નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને 2000નો વધારો મળશે, ઘર ઘર રાશન યોજના શરૂ, 16મા હપ્તા માટે મોટી જાહેરાત, હોળી પહેલાં મોટી ભેટ। આ તમામ સમાચારની વિગતવાર માહિતી મેળવીશું। તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મિત્રો હોળી પહેલાં મળી શકે છે ભેટ। મોંઘવારીના ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને હોળીના તહેવાર પર ખુશખબર મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં મિત્રો આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે। નોંધનીય છે કે મિત્રો હોળી 25 માર્ચ 2024ના રોજ છે। અત્યાર સુધી પેટર્ન પ્રમાણે મિત્રો માર્ચના મહિનામાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો 16મા હપ્તા માટે મોટી જાહેરાત। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાની ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં મિત્રો આવ્યું છે। મિત્રો રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય, 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે તેમ ખેતી નિયામકની યાદીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ-કેવાયસી પૂર્ણ ન કર્યું હોય તો મિત્રો કરી દેજો, જેથી તમને 15મો હપ્તો અને આગામી 16મો હપ્તો મળી જાય। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ઘર ઘર રાશન યોજના શરૂ। પંજાબમાં ઘર ઘર રાશન યોજના આજથી પ્રારંભ કરવામાં આવી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી હતી। પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે। હાલ મિત્રો કાર્યક્રમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। શું ગુજરાતમાં આવી યોજના શરૂ થવી જોઈએ કે નહીં, તમે કમેન્ટ કરીને જણાવજો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 2000નો વધારો મળશે। ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6000 રૂપિયાની બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। રાજ્ય સરકાર વધારાના 2000 રૂપિયા ભોગવશે તેવી શક્યતાઓ છે। રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ।